જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। ઓનલાઈન લેક્ચરની અંદર ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આબોહવા વિશે જોયું હતું। હવે આબોહવાની આપણે સર્વપ્રથમ આબોહવાને અસર કરતા પરિબળો, ત્યાર પછી 3 ઋતુઓ અને એક નકશો વગેરે આપણે એટલું જોયેલું હતું। ત્યાર પછી આપણે આગળ જોઈએ આબોહવાની માનવ જીવન પર કેવી અસરો પડે છે। એની આગળનો મુદ્દો જોઈ લે, નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ। ઓક્ટોબર અને નવેમ્બર જ્યારે સ્થિતિ એવી હોય છે કે ચોમાસાનો સમય જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે ઋતુ છે એ 3 ઋતુ જેવું અથવા 2 ઋતુ જેવું લાગે છે કે ત્યારે ઠંડી પણ હોય છે, તડકો પણ હોય છે, તાપમાન પણ વધારે હોય છે, ક્યારેક વરસાદ પણ આવે છે। ઓક્ટોબર અને નવેમ્બરનો જે સમયગાળો છે એ પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। પાછા ફરતા મોસમી પવનો એટલે કયા કે જે પવનો ચોમાસાના સમય દરમિયાન હિન્દ મહાસાગરમાંથી ભારત દેશ ઉપર થઈને મધ્ય એશિયા સુધી પહોંચેલા હતા, એ જ પવનો ઓક્ટોબર અને નવેમ્બર માસની અંદર જ્યારે પાછા ફરે છે ત્યારે ભારતના અમુક ભાગોની અંદર વરસાદ આપે છે, જેને પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે, જે દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરની અંદર ઓછા વધતા પ્રમાણે વરસાદ આપે છે। સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે। આપણો ભારત દેશ અહીંયા છે, બરાબર, આટલે છે વિશ્વના નકશા ઉપર। હવે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે। હવે ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયગાળા દરમિયાન સૂર્યના સીધા કિરણો છે આ તરફ આવતા જશે ધીરે ધીરે, જેના કારણે આ આખો જે ભાગ રહ્યો ને આ ભાગ ઉપર સૂર્યના સીધા કિરણો પડશે અને હવાનું કેવું દબાણ સર્જાય છે? હલકું દબાણ સર્જાય છે। તો આપણે આગળ જોયું હતું કે જ્યાં હવાનું હલકું દબાણ સર્જાય અને તેની આજુબાજુ જ્યાં હવાનું ભારે દબાણ છે તો ભારે દબાણમાંથી હલકા દબાણ તરફ શું કરશે? પવન પોતાની ગતિ કરશે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે। તો અહીંયા જો સૂર્યના કિરણો સીધા પડતા હોય દક્ષિણ ગોળાર્ધની અંદર વિષુવવૃત્તની નીચેના ભાગમાં, તો વિષુવવૃત્તથી ઉપર જે ઉત્તર ધ્રુવ વૃત્ત છે એટલે કે રશિયા, મંગોલિયા, આ બધા જે પ્રદેશો છે, ચીનનો ઉત્તર ભાગ, ત્યાં હવાનું કેવું દબાણ સર્જાય છે? ભારે દબાણ સર્જાય છે। હવે એક બાજુ હવાનું ભારે દબાણ સર્જાય છે અને એક બાજુ હવાનું હલકું દબાણ સર્જાય છે। ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે ઉત્તર ભારતની અંદર, કારણ કે ઉત્તર ભારતની અંદર જો મોટા ભાગનો પહાડી વિસ્તાર, હિમાલયની પર્વતમાળા, જે પામીરનો એક ભાગ ભારતમાં છેક અસમ, કારાયનાથી સુધી, છેક મ્યાનમાર સુધી પહોંચે છે, તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોની અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે। હવે જે ચોમાસાના સમય દરમિયાન હિન્દ મહાસાગર પરથી આ દિશા તરફ જે પવનો આવતા હતા, જે પવનો આ દિશા તરફ એટલે કે હિન્દ મહાસાગરમાંથી ભારત તરફ આવતા હતા, હવે એ જ પવનો જ્યારે સૂર્યના સીધા કિરણો અહીંયા એટલે કે દક્ષિણ ધ્રુવવૃત્ત અથવા તો વિષુવવૃત્તની નીચેના ભાગની અંદર સૂર્યના સીધા કિરણો પડશે ત્યારે અહીંયા હવાનું કેવું દબાણ સર્જાય છે? હલકું દબાણ સર્જાય છે, એટલે આ પવનો કેવા બનશે? નબળા બની જશે। હવે નબળા બનશે, તાપમાન વધશે તો એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ થશે। શું થશે? કે જ્યાં હવાનું ભારે દબાણ હશે તે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરશે। અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો કેવા પડશે? નબળા પડશે। પછી શું થશે? તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં
હવાના દબાણમાં પરિવર્તન થશે કે જે દક્ષિણ હિન્દ મહાસાગર પરથી ભારત તરફ વાતા હતા એ થોડા નબળા પડશે. તો સામા પક્ષે શું થશે? જે ઉપરથી આવતા હતા એટલે કે જે રશિયા ઉપરથી પવનો જે આવતા હતા એ ભારત તરફ પાછા ફરશે. તેથી આ સમયગાળા દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન વર્ષા ઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની સ્થિતિ ભારત દેશની અંદર જોવા મળે છે. જો હિમાલય એ સમયે ત્યાં ન હોત, માનો કે મોસમી પવનો ભારત દેશ પર થઈ હિમાલય પર થઈ મધ્ય એશિયા સુધી કે ઉત્તર એશિયા સુધી પહોંચે છે. જો પાછા ફરતા જે મોસમી પવનો છે જો હિમાલય ન હોત તો ઉત્તર ભારતમાંથી જે ઠંડી જોવા મળે છે ને એ ઠંડી લગભગ આપણે ગુજરાત સુધી પહોંચી શકે. કારણ કે હિમાલય છે એ પાછા ફરતા મોસમી પવનોની સાથે ઠંડી ત્યાં સ્થગિત રાખે છે, ત્યાંથી વધારે ઠંડા પવનોને આગળ વધવા દેતા નથી. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન અને પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. શું લક્ષણ છે? સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન અને પાછા ફરતા પવનો. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રિના સમયમાં તાપમાન છે એ ઘટી જાય છે. એટલે કે એવું તાપમાન રાત્રિના સમયે રહે છે કે થોડું ખુશનુમા હોય. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. ઊંચું તાપમાન અને ભેજની સ્થિતિ. તો એ સમયે ભેજનું પ્રમાણ ભારત દેશ પર વધારે હોય છે અને તાપમાન પણ વધારે હોય છે. એટલે ફિલિંગ કેવી થાય કે એક જંગલ વિસ્તારની અંદર આપણે જતા હોઈએ ને કે જ્યાં આપણને લૂ ન લાગે પરંતુ ગરમીનો અહેસાસ થાય, આપણા શરીરે પરસેવો વળે, આપણને થોડુંક ઉકળાવનારું વાતાવરણ રહે, એવું વાતાવરણ જોવા મળે છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ભાદરવી તાપ તરીકે ગુજરાતમાં ઓળખીએ છીએ. આગળ જોઈએ આબોહવા અને માનવ જીવન. આબોહવા અને માનવ જીવન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એના વિશેની વાત છે. ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે. હવે આપણે સમજી ગયા કે શા માટે ભારત દેશની આબોહવાને મોસમી કહેવામાં આવે છે. કારણ કે પવનોને કારણે વરસાદ થાય છે અને એ પવનો કોના કારણે ઉદ્ભવે છે? હવાના હલકા અને ભારે દબાણના કારણે. હવાનું હલકું અને ભારે દબાણ કેવી રીતે ઉદ્ભવે છે? સૂર્યના કિરણોને લીધે. સૂર્યના કિરણો સીધા અને ત્રાંસા કેવી રીતે પડે છે? તો ભારતનું જે ધરીભવન, ધરીનમન, પરિભ્રમણ છે તેના કારણે ભારત દેશની અંદર ઋતુઓનો અનુભવ થાય છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે અને અનિશ્ચિતતા છે. મોસમી પવનનું સૌથી મહત્વનું લક્ષણ કયું? અનિયમિતતા અને અનિશ્ચિતતા, જેની ગેરઅસરો ભારત દેશની આબોહવા પર જોવા મળે છે. આપણે આ ખાનપાન એટલે ખોરાક, રહેઠાણ, સ્વભાવ, ખેત પ્રવૃત્તિ વગેરે પર પડે છે. ખાસ કરીને ઉત્તર ભારતના લોકો છે તેનો સ્વભાવ છે સૌમ્ય ગણવામાં આવે છે. એટલે કે આપણે ગુસ્સાવાળા છે એવું નથી, પરંતુ તેનો સ્વભાવ સૌમ્ય ગણવામાં આવે છે. મોસમી આબોહવાનું મુખ્ય લક્ષણ કયું છે? અનિયમિતતા અને અનિશ્ચિતતા. દર વર્ષે ચોમાસામાં સમય દરમિયાન વરસાદ આવે છે, દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન તાપમાન વધે છે અને શિયાળાના સમય દરમિયાન તાપમાન ઘટે છે. પણ શિયાળાના સમય દરમિયાન ક્યારે કેટલું તાપમાન રહે છે એના વિશે અનુમાન માત્ર લગાડી શકાય છે, ચોક્કસતા નથી. ક્યારેક લેટ પણ હોય છે, ક્યારેક વહેલું પણ હોય છે, જેના કારણે તેને અનિયમિત અને અનિશ્ચિત ગણવામાં આવે છે. એમાં વિશેષ વાત કરીએ તો ભારત દેશ કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે, જેના કારણે ભારત દેશને આબોહવા સાથે ઘણો બધો લગાવ રાખવો જરૂરી છે અથવા એ બાબત અસર કરતી છે. મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓને અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર દેખાય છે. ખાસ કરીને ભારત દેશ છે, મારા ખ્યાલ પ્રમાણે મોસમી આબોહવા છે ને એ રીતે મોસમ પ્રમાણે ભારત દેશની રહેણી કહેણી કે એનું કલ્ચર છે એ વિકસેલું છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. જોઈએ ભારત દેશની આબોહવા પર આબોહવાની ભારત દેશ પર કેવી અસરો જોવા મળે છે.
ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન કેવું રહે છે? ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય. ચાલો, એક પહેલું બાબત છે ખેતી. કે ભાઈ ભારત દેશની અંદર એવરેજ તાપમાન 25 થી 40 સુધીનું ઘણા બધા મોટા ભાગ સમય સુધી અને ભારતના દરેક વિસ્તારોમાં રહે છે, જેના કારણે ખેતીના ઘણા બધા પાકો છે લઈ શકાય. કારણ કે હમણાં જ મેં તમને વાત કરી કે ભારત દેશની મોટા ભાગની ખેતી તમે જુઓ ને તો 25, 30, 35 સેલ્સિયસ જેટલું તાપમાન તેના અનુકૂળ રહે છે. વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. વરસાદની અનિયમિતતાને કારણે ઉત્પાદન કેવું છે? અનિશ્ચિત છે. ક્યારેક વરસાદ છે એની સ્થિતિ સારી હોય તો ઉત્પાદન વધારે પ્રમાણમાં આવે, એટલે કે અતિશય વરસાદ હોય તો પણ ઉત્પાદન ઘટશે અને ઓછો વરસાદ છે તો પણ વરસાદ ઘટશે. જેના કારણે અનિયમિત વરસાદ છે, જેના કારણે ભારત દેશની અંદર ઉત્પાદન છે અનિશ્ચિત બનાવ્યું. ઘણી વખત છે દાળના અચાનક ભાવ વધી જવા. હમણાં થોડા સમય પહેલાં બટેટાના અચાનક ભાવ વધી ગયા, તો એની કોઈને કોઈ રીતે એની મૂળ અસર છે એ વરસાદની અનિયમિતતા અથવા તો સિંચાઈની અનિયમિતતા છે એ દર્શાવે છે. માનો કે ગુજરાતની અંદર દુષ્કાળની સ્થિતિ હોય, મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ હોય તો કપાસનું ઉત્પાદન કેવું હોવાનું? ઓછું આવવાનું. જેના કારણે કોઈને કોઈ રીતે કપાસમાંથી જે ઉત્પાદિત સુતરાઉ કાપડ અથવા તો કપાસિયા ખોળ અથવા તો કપાસિયાનું તેલ એના પર વિશેષ અસર પડશે. જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન મોટા ભાગના વરસાદ છે એ પડી જાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના સુધી ભારત દેશની અંદર લગભગ ચોમાસાનો 80% વરસાદ છે એ પડી જાય છે. મારા ખ્યાલ પ્રમાણે 90% પડી જાય છે. ક્યારેક એવો વરસાદ છે કે જે શિયાળાના સમય દરમિયાન જોવા મળે છે, જેને આપણે માવઠું કહીએ છીએ. થોડા સમય પહેલાં આપણને જોવા મળ્યો હતો. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોટાભાગનો વરસાદ છે પડી જાય છે. સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદ પર આધાર રાખી એક જ પાક લઈ શકાય છે. બીજી બાબત કે જ્યાં સિંચાઈની સગવડો નથી ત્યાં વરસાદને આધારે ખેતી કરવામાં આવે છે. હવે સિંચાઈની સગવડો કેવા વિસ્તારોની અંદર ન હોય? માનો કે ગુજરાત જેવા વિકસિત રાજ્ય હોય કે મધ્યપ્રદેશ જેવું વિકસિત રાજ્ય ન હોય, છતાં પણ બંને જગ્યાએ છે સિંચાઈની સુવિધા છે દરેક ખેતર સુધી, દરેક ગામ સુધી પહોંચવાની નથી. ગુજરાત છે તો એના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં 12 મહિના સુધી છે સિંચાઈ પ્રાપ્ત થઈ શકે, 12 મહિના સુધી પાણી મળી રહે. અમુક વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર ચોમાસાના સમય દરમિયાન જ પાણી મળતું હોય. મધ્યપ્રદેશના પણ એવી સ્થિતિ છે કે અમુક સમયે છે અમુક વિસ્તારો છે કે જેને 12 મહિના સુધી પાણી મળી રહેતું હોય, અમુક વિસ્તારોની અંદર 12 મહિનામાંથી માત્ર 3 મહિના કે 4 મહિના ચોમાસાના સમય દરમિયાન પાણી મળી રહેતું હોય. તો ભારત દેશની અંદર જ્યાં સિંચાઈની સગવડો નથી ત્યાં માત્ર શેનો આધાર રાખવો પડે છે? વરસાદ ઉપર. એ પણ અનિયમિત છે. વર્ષા ઋતુની શરૂઆત અને એની સમાપ્તિ જે છે તે અનિશ્ચિત હોય છે. અનિશ્ચિત એટલે જ એનું નક્કી હોતું નથી કે આટલા સમયે જ વરસાદ આવશે, આટલા સમયે જ વરસાદ બંધ થઈ જશે, વગેરે વગેરે. ખેતીને ઘણીવાર છે યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આપણે અવારનવાર સાંભળીએ છીએ ખેતીમાં, કારણ કે ભારત દેશના 60% લોકો ખેતી સાથે સંકળાયેલા છે, 90% લોકો ખેતી વિશે બધું જાણતા હોય છે અપડેટ. અનિશ્ચિત વરસાદ આવેલો હોય તો એવા સમય દરમિયાન છે એ પૂરતું વરસાદી પાણી મળી રહેતું નથી. તો જ્યારે આવો વિલંબ થશે ત્યારે બિયારણ કે પાક છે એ બળી જાય અથવા તો એમાં ઘણું બધું નુકસાન થાય છે, જે ખેતીને અસર પહોંચાડે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિ એટલે શું? અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદની સ્થિતિ વધારે હોય એટલે વધારે પ્રમાણની અંદર વરસાદ થવો કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, જેના લીધે પાક છે એ નાશ પામે છે. નદીઓમાં પૂર આવે તો તેના કારણે જમીન ધોવાણ થાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય. એટલે આ બધા કારણો એવા છે કે જે અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે ભારતમાં ખેતીનું ઉત્પાદન ઓછું આવે છે અથવા તો નુકસાન વધારે થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન થાય છે, જેને આપણે દહાડી મજદૂર તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ વરસાદની ઋતુ પૂરું થાય એટલે કે ખેતીની એક ઋતુ પૂરું થાય ત્યાર પછી આ લોકોને વધારે કામ મળતું હોતું નથી. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાને કારણે ખેત મજૂરો શહેરો તરફ પ્રયાણ કરે છે.
ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવો તો તેના કારણે ઉદ્યોગોની અંદર પણ પ્રોબ્લેમ થાય છે. હવે જોયું કે ભારત દેશની અંદર અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિનો સમય આવે તો ઉત્પાદન ઘટવાનું. તેના કારણે ઘણા બધા પાકો એવા છે કે જે પાક કોઈને કોઈ ઉદ્યોગોનો કાચો માલ છે, તો એ કાચો માલ ઉદ્યોગોને સમયસર અથવા તો યોગ્ય ભાવે મળવાનો નથી, કે જેના કારણે તેની અસર છે એ ઉદ્યોગો પર પણ પડવાની છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યાઓ પણ કપરી બને છે. પહાડી વિસ્તારોની અંદર, રણ વિસ્તારોની અંદર જીવન છે ઘણું હાડમાર્યું બની જાય છે, કારણ કે ત્યાં સુધી પાણી પહોંચાડવું શક્ય હોતું નથી. આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર પણ જોવા મળે છે. આબોહવાની ગાઢ અસર છે માનવ જીવન પર થાય છે. ભારતના લગભગ દરેક વ્યક્તિના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર આબોહવાની પૂરેપૂરી અસર છે એ જોવા મળે છે. તો એક છેલ્લો ટોપિક બાકી છે, હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં તેની કચેરી છે ખસેડવામાં આવી છે. આ ઉપરાંત તેની 6 જેટલી પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં છે, તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ એન્ટાર્કટિકા સુધીનો નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી કરી શકાય. ભારતનું હવામાન વિભાગ એક ઘણું સારું એવું કામ પણ કરે છે અને જરૂરિયાત પણ છે, કારણ કે હવામાન અને તાપમાન, ભેજ, આબોહવા વગેરે સાથે ભારતનું અડધા કરતાં વધારે લોકો છે એ જોડાયેલા છે. આ પાઠની અંદર આપણે પહેલેથી જોઈએ એક ટોપિક ઉપર, બધા ટોપિક ઉપર એક નાની નજર કરી લઈએ. આબોહવાનો અર્થ એટલે કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ, હવામાનની વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. ત્યાર પછી ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે. મોસમી પવનો કોને કહેવાય? કે જે દિશા પ્રમાણે જે ઋતુ બદલતા હોય વગેરે. ઋતુ પરિવર્તનની અંદર આપણે જોયું કે સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાન કર્કવૃત અને વિષુવવૃત્ત તરફ જે ભારતનું પૃથ્વીનું ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ છે, જેના કારણે સીધી અસર આપણા જીવન સાથે પડે છે. ભારતની આબોહવાની વિવિધતા, તો આબોહવાની વિવિધતા જોઈએ તો કે ભાઈ સૌથી વધારે વરસાદ છે ચેરાપુંજીના મોન્સિરમમાં પડે છે. ત્યાર પછી સૌથી વધારે ઉનાળાના સમય દરમિયાન તાપમાન શ્રી ગંગાનગર અને અલવર ખાતે કેટલું છે? 51°C. અને સૌથી ઓછું તાપમાન લેહ અને લડાખમાં -45° સુધી પહોંચે છે. સૌથી ઓછો વરસાદ છે પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશની અંદર, કે જ્યાં 10 થી 12 સેમી જેટલો વરસાદ પડે છે. અને ક્યારેક ભારતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે અને ભારતના જે ઉત્તર પશ્ચિમ વિસ્તારો છે ત્યાં ક્યાંક ઘણી વખત ચક્રવાત પણ જોવા મળે છે. આબોહવાને અસર કરતા પરિબળોની અંદર જોઈએ તો અક્ષાંશ, બે અક્ષાંશો વચ્ચે 111 કિમીનું અંતર છે. સમુદ્રથી અંતર, જ્યાં સમુદ્રથી જે દૂરના સ્થળો હોય ત્યાં તાપમાન ઓછું રહે છે. સમુદ્રથી નજીકના સ્થળો છે ત્યાં સમુદ્રથી અંદરના જે સ્થળો છે ત્યાં તાપમાન છે એનો ગાળો લાંબો હોય છે, એટલે કે તાપમાન વધારે જોવા મળે છે, ઓછું પણ જોવા મળે છે, એટલે કે વિષમ આબોહવા જોવા મળે છે. અને જે સમુદ્રના કિનારાના જે પ્રદેશો છે ત્યાં તાપમાનના ગાળામાં બહુ લાંબો ટૂંકો ફેરફાર હશે નહીં, જેના કારણે ત્યાં તાપમાન કેવું જોવા મળશે? સમ જોવા મળશે. જ્યાં સમુદ્રથી ઊંચાઈ વધારે છે ત્યાં હવાનું દબાણ અને તાપમાન ઘટતું જતું જોવા મળશે. જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ તેમ તાપમાન કેવું થતું જશે? ઘટતું જશે. 165 મીટર આપણે સપાટીથી ઉપર જઈએ તો 1°C, 1000 મીટર જઈએ તો 6.5°C જેટલું તાપમાન જોવા મળશે. માનો કે આપણે ગુજરાતની અંદર 8000 મીટર
નો કોઈ પહાડ હોય તો લગભગ નીચેની સપાટીનું તાપમાન છે 30 ડિગ્રી હોય અને ઉપરનું તાપમાન છે એ લગભગ બરફ થઈ ગયેલો જોવા મળે. વાતાવરણીય દબાણો અને પવનો. પવનો વિશે આપણે જોયું હતું જેસ્ટ્રીમ, અલ્નીનો, પશ્ચિમી વિક્ષોભ અને આઈસીટી ચોણ, કે જે કોઈને કોઈ રીતે આ અલ્નીનો છે એ ભારત દેશની અંદર દુષ્કાળ માટે જવાબદાર છે. એની ભૌગોલિક જે પરિસ્થિતિ છે એ સમજવી થોડી અઘરી છે. ભારતનું ઋતુચક્ર શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું છે જૂનથી સપ્ટેમ્બર, અને નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શિયાળાના સમય દરમિયાન ઉત્તર ભારતની અંદર ઠંડી, દક્ષિણ ભારતની અંદર સામાન્ય તાપમાન, કોઈ જગ્યાએ તાપમાન છે એ ઉત્તર ભારતમાં -ડિગ્રી સુધી પહોંચે છે, દિલ્હીમાં 16 ડિગ્રી, તો ત્યારે એ જ સમયે છે એ દક્ષિણ ભારતની અંદર 16 ડિગ્રી જોવા મળતું નથી, તો ત્યાં થોડું 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે છે. ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ. ઉનાળાના સમય દરમિયાન ભારતનું તાપમાન છે 45 થી 50 ડિગ્રી અનુભવ કરવામાં આવે છે, પરંતુ અમુક વિસ્તારો, દરિયા કિનારા વિસ્તારો, પહાડીથી ઊંચાઈ પર સ્થિત વિસ્તારો કે જ્યાં તાપમાન છે એ ઓછું અનુભવવા મળે છે, એટલે કે સમ આબોહવા જોવા મળે છે. વર્ષા ઋતુની વાત કરીએ તો 80% વરસાદ છે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પડી જાય છે. નૈઋત્યના જે મોસમી પવનો છે જે ભારત દેશની અંદર વરસાદ લાવવા માટે ઘણા બધા મહત્વના છે. વરસાદની સ્થિતિ અને પવનોની સ્થિતિને કારણે ભારત દેશની અંદર વરસાદ પડે છે. અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પવનો દક્ષિણ ભારતમાંથી હિન્દ મહાસાગરમાંથી ભારતમાં કેવી રીતે પ્રવેશે છે અને ક્યાં વરસાદ આપે છે. ત્યાર પછી આગળ જોઈએ નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો, જે આપણે હાલના લેક્ચરની અંદર જોયું. આબોહવાની માનવ જીવન પર થતી અસરો અને ભારતીય હવામાન વિભાગની કચેરી સૌપ્રથમ કોલકાતામાં હતી અને હાલ દિલ્હીમાં સ્થિત છે. આપણે અહીંયા સુધી આ પાઠ રાખીશું અને સાથે સાથે આ પાઠનું જે કંઈ સ્વાધ્યાય આવતું હોય એ બધું તમારે પોતાની ફેરબુકની અંદર લખી નાખવું. ટૂંક સમયમાં તમને ફેરબુક મંગાવવામાં આવશે. હા, સાથે સાથે તમને કીધું કે ભાઈ 10મા ધોરણનો જે અભ્યાસક્રમ છે જે બોર્ડની પરીક્ષાની અંદર મુકાવાનો છે તે મુકાઈ ગયો છે. બધા વિદ્યાર્થીઓ PDF ફાઇલ જોઈ લેજો, કયા ભાગમાંથી કેટલા માર્કનું પૂછાય, કેટલા માર્કનું કેવા પ્રકારનું પૂછાય, એનું એક સરસ મજાનું પ્રશ્નપત્ર પણ છે અને એ જ પ્રશ્નપત્ર પ્રમાણે બોર્ડની પરીક્ષાઓ આવશે. તમને કોઈને કોઈ પ્રશ્ન હોય તો સ્કૂલ સુધી આવો અથવા અમને સંપર્ક કરજો. આભાર.